આપણે 5 વર્ષે વિહાજી હા આપણે માતાજીનું આયોજન કરવાનું છે. ઓય ઓય એ આપણે કલાકારોને બોલાવવા પડશે ને. કલાકાર તો બોલાવવા જ પડશે ને તાર. તો કરો ફોન ને કલાકારોને. કલાકારને ફોન કરી દીધા હે ને બધાને ફોન કરી દીધા બરાબર. હમણાં કલાકાર આવશે અને ગામના બધા માણસ આવશે. હું શું કહું છું કેટલી પબ્લિક આમ અંદાજે આવવાની? પબ્લિક તો આમ તો કીધું આમંત્રણ તો ઘણા ને આલ્યું હોય 1000-1500 જ ને પણ આવે એટલા સાચા. તો મેં તો 500 માણસનું જ રહોડું બનાવરાયું છે. તો કઈ વાંધો નહીં હવે કે એટલા બધા કી આવશે નહીં ને બધા તો કઈ નરવા હોય નહીં ના એટલે એમ કરો કલાકાર મેં તો એમ જો એક હાસ્ય કલાકાર હે વઢિયાર નો ટહુક તો મૂળલો ઓખો વઢિયારના ટવકતા મુલ્લા ઓખાજી. ઓખાજી બરાબર બરાબર. અને બીજી એક વઢિયાર ની ટહુક થી ટેટુડી. ઈ કોણ ટેટુડી? ઈ રહ્યા ઈ શંભુજી હે. શંભુજી એમ ને? ઓય ના ના વાત તો થોડી આ કાણા બોબડી આપરીતી વાત સાચી છે તમારી. ઓય સારા કલાકાર છે. તમે તૈયારી કરો હમણાં ઓલા બધા માણસો આવશે કઈક આયોજન સારું કરવાનું આપણે બરાબર. હાલો તો મંડપ બધું બંધાઈ દે. આપણું કાંકરા ના કરાવતા બરાબર. પરસાદી બધું કમ્પ્લીટ રાખજો રહ્યા. ઈ તો ના કેવું પડે. હવે આવડો મોટો પ્રોગ્રામ રાખવા માતાજીનો તાર કે મારે થોડું કેવલું કરાતો છે. હા તે બરાબર. 1000 વધના ભલે વપરી જતા. આવો આવો હાર તે આયોજન ગોઠવી હેડો. હા હારું ભલે હેડો. જુગને માનું મઠ આવ્યું હોય દર્શન કરી લે પછી આપણે મંત્રાય જવાનું હોય ને ઓલા ઓખા ભાઈ આ બના હાથ તો માતાજી ની બધી અસર વાત કરવાના પછી લાગી લે માતાજી ને જય માજી માડી રક્ષા કરજે માડી સાચવજે માડી ભૂલ માફ કરજે માડી નહીં તો હવે બધા તારા રૂખડા તો તું જો હાવ શું આવા રૂખડા પહેરી રહ્યા આમ જો બધા જાજુ કારામ બારામ બધા ડાક કરીને આમ નકર ધૂળમાં રમ રમ કરે. રામ રામ શું ડાય રામ રામ તમે ભૂરા મોજ મજા મજા લો બેહો બેહો શું કો બીજું આમ શાંતિ ને? શાંતિ. છોકરા જે આવ્યા હતા ને આમંત્રણ દેવા કરે. ના આયા હતા તેમ તમે આ છોકરાને તૈયાર કર્યા જો તો નેહાર થી મોડ થઈ ગયું. ડોસીને જેમ ના લાયા? હા ડોસી તો બધો મેરો ઢાડી લા ભલા માણા લેતું હોય ને આખા પરિવારને કીધું તું શું તમે તૈયાર થઈ જાય સ્પેશિયલ ગાડી હતી તૈયાર થઈ જાય પણ કે હવે તમે જાતા હો શરમ આવી જુએ પછી તમે પાછા ઘરના આમને કે મારા બેટા એના ભાઈબંધ ને ખાલી આમંત્રણ આલે છે. છોકરા પૂરું છોકરા રહેતા નહીં કારો કંટાર હોય છોકરાનું તો એવું રહેવાનું બીજું જેવું ટાઈમ રહ્યું હેલો મેં કીધું આપવું ને. એ સાચી વાત છે વિહાજી. એમને એમ કે ફરવાની મજા નહીં આવે પછી. ના એવું કઈ ના હોય હોતું છે એવું કઈ. ઘણા છોકરા ઓલા આજ કલાકાર આવે છે મોટા. કાકલા તું બંધ થા ને કલાકાર આવશે તો મને ખબર જતા રહે તો હમણે તો કઈ ખબર નહીં પડતી તમને તો કલાકાર જતા રહે તો પછી હું કલાકાર જોયા વગર નો રહીશ. હારું હેંડ બેટા હેડ. હા મારો હરખ ખેલો છોકરો થઈ ગયો બહુ જ. હે રખાજી ઓહો હો આવો શાંતિ આવો ભલાજી આવો રામ રામ. મજામાં? આવો મજા સુખ શાંતિ ને? આવો સુખ શાંતિ બેહો આવતા રહો. શું કહો કેવું ચાલે છે? બસ શાંતિ હે હો. આમંત્રણ આલ દીધું છોકરા એમની? ઓએ આમંત્રણ આલી તું. બરાબર. કલાકાર આવે હે વાત સાંભળી તે આયા. છોકરો અમારે બહુ અલગ કીડો થયો બરાબર. એમ હેડોન કે મારે જોવા હાસ્ય કલાકાર આવે છે ત્યાં ફરવા જવું છે. નામ તો વાપર્યું હે ને? ઓ સાંભળ્યું હોય ઓખાજી. લા તમ ડોશીને લાયા નહીં? અલા ભલા માણા ડાયલા તારે કાચીને ગોબડું થયું નાકે યાર. ગોબડું થી તો ટેટુડી મોતરી ગઈ. ત્યાં ટોડી નહીં મોતરી એટલે બળો મોતર્યો હોય. મોતરી હોય છે આ એ ગોબડું થયું હોય વળી. ડાયા કાકા આ તો બડો નવરા કામે જતા રહેતા ને હું લઈને આવ્યો માડ ના આવતા નતા બડો હાચું બા. તે ડોશીનો આકોટો ઘણો હે ને. એટલે ખેતરમાં જીરામાં એક તો પાણી ચાલુ ને છોકરું લોહી પીવે છે. હેડો કાકા જોવા હેડો જોવા હરું પારું લઈને આવ્યો આખા દાડા મારા કલાકાર ના જોવાના હોય. જય માં જોગણી જય માં જગદંબા લાજ રાખજે માં જોગણી જય માં જગદંબા. કાકા ઊભું પાયું. ઓહો આવો આ કલાકાર આયો. હે કલાકાર આવો જય માતાજી. કલાકાર કેમ છો? જય માતાજી. જય
હા આવો આવો આવી બેહો. પાણી બતાવજો. શું શંભુજી કઈ તકલીફ બકલીફ તો પડી નહીં ના કઈ રસ્તામાં? તકલીફ નથી પડ્યો. બસ તો પાણી પાણી પીવો શાંતિથી. જય રઘાજી, જય રઘાજી. હા બોલો. આ આપણી વઢિયાની ટહુકતી ટેટુડી શંભુજી. આ તમે કહેતા હતી. હા ઈ બરાબર બરાબર બરાબર. શું કહો, શાંતિ? હો શાંતિ હો. બસ મજા મજા આપણે કલાકાર ને હજુ મજા જોઈ ને. બસ એક કલાકાર આવે એટલે આપણો પ્રોગ્રામ ચાલુ થાય. ઓર્ડર આવે ત્યાં જવાનું કલાકાર ને. બરાબર અને ઘરે બેઠા બેઠા ખાવાનું વ્યક્તિ નદીને નાવાનું. મારો વિખરેલો વાઘ આવ્યો. જય માં જોગણી કરજે રક્ષા કરજે મારી માવડી. જય વાર લાગી એટલે કલાકાર આયા નહીં ત્યાં. હા અરે જુઓ ને એ રાજુ ના કહેવાય કલાકાર છે. જય માતાજી. હા રામ શું રામ. કહો? રસ્તામાં તકલીફ નથી પડી કઈ? ના ના શું કહો? આવો બેહો બેહો અહીં. બેહો. આ ગાદી ઉપર આવતા રહો. આપણે આ બેસજો. બેહો અહીં બેહો. આપણે કલાકાર આવી ગયા છે. પાણી પાણી હાલ. આપણે ઉત્તર ગુજરાતના ટવકતા મોડલા એવા વખાજી વધારી રહ્યા છે. તાળી પાડો, ગડગડાવો. આપણે શંભુજી ટેટુડી કહેવાથી આમ એ આપણે વધારી રહ્યા છે. વઢિયારી તાળી પાડો. પેલા આપણે વખાજી અને પછી શંભુજી બે ગીત ગાહે અને બે હાસ્ય કલાકાર અલગ અલગ બોલશે. આપણાને વખાજી બે શબ્દો હાસ્ય કલાકારના કહેશે. હસી ખુશીને મિત્ર આપણે વાતો કરવી છે. આજે મોજ કરાવી છે. આજે માતાજીનો પવન ધરતીની અંદર માતાજીના મંદિર આવી ગયા છે મા જોગણીયા માને, અને હસી ખુશીની વાતો કરું તો એવું મારું નામ છે ઓખાજી, અને તમને સારા સારા જોક સંભળાવું. તો હવે સાંભળો મિત્રો. એક કીડી હતી અને એક હાથી હતો. બે જણા સંતા કુકડી રમતા હતા. એટલે હાથી માથે દાવ આવ્યો. હાથી માથે દાવ આવ્યો એટલે ચીડીચા હંતાણી એક શંકર ભગવાનનું મંદિર હતું. મંદિરની અંદર શંકર ભગવાનની મૂર્તિ હતી. મૂર્તિની અંદર પોલ હતી. પોલની અંદર કીડી હંતાણી. પછી એમાં હાથીએ તોય એને ગોતી કાઢી. એટલે કીડી આ મંદિર માં બહાર નીકળી કે હાથીડા કે હા, એટલે હું શંકર ભગવાનના મંદિરની અંદર મૂર્તિની અંદર પોલની અંદર હું હંતાણી હતી, તો તું મને અહીંયાથી એક ભારી ગયો તોય મેં તે મને ગોતી કાઢી. પછી હાથીએ ભાઈ મિત્રો એક સરસ જવાબ આલ્યો કે કીડી તારા મંદિરના પગથિયે ચંપલ પડ્યા હતા ને એટલે મેં તને પકડી લીધી કે આ મંદિર માં હંતાણી. વાહ 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 ભાઈ વાહ ભાઈ વાહ. એક કીડી હતી, દોડતી દોડતી જાતી હતી હળિયા મળિયા, તો કેટલો એનો તો પરસીઓ વરી ગયેલો. આમથી ને આમાંથી બીજી કીડી આવી કે કીડી બેન કે હા ચમ આટલા બધા દોડો છો? કે હું એ માટે દોડું છું, કીડીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, લોહીના બાટલાની જરૂર પડી છે, મારે લોહી દેવા જવું છું. વાહ વાહ.
હમણાં હું ને મારી પત્ની 2 જણા રાધનપુર જતા હતા. એટલે રાધનપુર જતા હતા એટલે મેં બસની બારીએ બેઠો, મેં પગ બારે આમ રાખ્યો. એટલે સ્ટેશન આવ્યું એટલે એક ભાઈ મારા ખોડામાં ચિઠ્ઠી નાખી ગયો. ચિઠ્ઠી મેં જોઈને આમ જોયું તો ચિઠ્ઠીમાં લખેલું કે તમારા બહુ નાજુક પગ છે અને હાચવીને રાખો. તે મારા ભાઈ રહે તરત ચિઠ્ઠી લઈને મારા હાથમાં પડાઈને એને જોયું તો મને તરત મને કઈ આ બાજુ આવતા રહો તમે, મને બેહવા દો બારીએ. એટલે એ બારીએ બેઠી. આગળ સાતલપુર પોકે એટલે એના પગ બારે રાખી લો તો બારી માથા. તો કોઈ બીજો ભાઈ એક ચિઠ્ઠી નાખી ગયો. ચિઠ્ઠી નાખી લો તો અંદર ચિઠ્ઠીમાં એવું લખેલું કે બેન તમારા પગમાં વાઢિયા બહુ પડે છે, મલમ લગાવો. હવે મિત્રો બહુ જોક્સ કીધા છે મેં. હવે આપણે તહુકડી ટેટુડી ને ભાઈ વઢિયાની તહુકડી ટેટુડી છે કલાકાર, એ તમને ઘડીક 5-10 મિનિટ તમને મોજ કરાવશે. બરાબર. હાલો, આ વઢિયારની ટેટોડી જોક્સ બોલનારી અને ગીત ગાનારી સાંભળજો ભાઈ. આ જોક્સ વઢિયારની ટેટોડીના તમને આવડે તો બોલજો, મને આવડે તો હું બોલીશ. બરાબર. એક ભાઈ હતો અને એક ભાઈ નતો. એનો જવાબ તમને આવડશે? ના, અમને તો આવડતું નહીં. તમને ખબર હોય તો તમે કહો. મને જ નથી આવડતું ને. હાલો એક ગીત ગાઉં, આટલું નાનચુક. નદીએ જઈતી નાવારે, ઘર મેં બેઠી ખાવારે. નદીએ જઈતી નાવારે, ઘર મેં બેઠી ખાવારે. માતા જોગણી ના ઘર બગવાય છે. માતા જોગણી ના ઘર બગવાય છે. અમે કોણ કોણ ગરબા સાંભળવા? તમારા નામ શું છે? મારું નામ વિહો. મારું નામ ભલ્યો, મારું નામ ડાયલો, મારું નામ રાખો. તો હવે આ ટવકતી ટેટોડી વઢિયારની હવે તમે ગામડે ગામડે જાઓ એટલે તમે બધાને એટલું કહેજો કે તમારે કલાકાર બોલાવવા હોય તો વઢિયારની ટેટોડી અને ઓખાજી એ 2 સારા કલાકાર છે, ગીત ગાય છે, જોક્સ બોલે છે, એમને બોલાવજો. અને હવે એક બીજું ખાણું બોલું, તાળ ફાર ને 2 ફૂમકા. એનો જવાબ કોઈને આવડે છે કે હું કહી દઉં? તાળ ફાર ને 2 ફૂમકા એટલે આપણે સવારે દાંતણ કરીને ચીડી ફાડીને આમ 2 નાખી એટલે તાળ ફાર ને 2 ફૂમકા. આ ટેટોડી નું ઉખાણું. હાલો સાંભળજો ભાઈઓ, હું એક ગરબો ગાઉં છું માં જોગણી નો. અરે મા તારો ગરબો ઝાકમાં ચોક કે ઘૂમતો આવે ગરબો રેલું. એ મા તારી પારે લુલિયા આવે કે માયને પગડાયા લતા જાજો. કે મા તારી પારે વાંચિયા આવે કે મા તું તો વાંચિયાને પારણા બંધાવે. મા જોગણી નો ગરબો ઘૂમતો જાય. એ કાકા રાખો. હા બોલો ને ભાઈ. એટલે તમારી પાસે કઈ હારા માણસ જ નહીં? માં તારા પાસે આદરા આવે, લુલિયા આવે, લંગડા આવે, બોબડા આવે, કઈ હારા માણા મેલો યાર. આવો ગરબા હોતા છે? એટલે ભાઈ ગરબા તો આવા જ હોય. લુલિયા, લંગડા, બેરિયા, બોબડા એ દુખિયારા માણસ હોય એ જ માતાજીની પારે આવે. અને રૂપિયા વાળા, પૈસા વાળા, સારા વાળા, કોઈ જમીન જાગીડી વાળા તો આ જમાનામાં માતાજીને કે ભગવાનને કોઈ યાદ જ નથી કરતા. મારા જેવા લુલા લંગડા હોય એ માતાજીને યાદ કરે છે. એ સાચી વાત. હો જબર. જો મજા કરાવી દીધી તમે તો. લે ઓખાજી એક 2 શબ્દ તમે બોલો ને. હમણાં બગીન બગો 2 જણા ટોકીજ માં પિક્ચર જોવા ગયા. જ્યાં બગીન બગો જે કૂતરાના શોટ્યા હોય ને, બગીન બગો બી ટોકીજ માં પિક્ચર જોવા ગયા. એટલે રાતના 12 વાગે ટોકીજ બંધ થઈ. એટલે બગે પૂછ્યું બગલીન કે હેલી બગલી કે હેડીને જાવું હોય કે આપણે કૂતરો કરવો હોય? બરાબર. વાહ.
હમણાં મારો ભાઈબંધ એક ભલિયો એ બસમાં બેઠો અને બે ભાઈ એક આદો અને એક પાદો બે જણા બજારમાં ગયા હતા કે લાવો હવે બજારમાં જે અટાણું બધું સામાન બામાન લેવાનો હતો એ સામાન બામાન લીધો એટલે આદો રહ્યો એ ચા પીતો હતો ભાઈ પાદો રહ્યો એ ચા પીતો હતો અને આદો બસમાં બેઠો એટલે બસ એડી એટલે આજે ટોકો પાડ્યો કે પાદા પાદા એમાં મારો ભાઈબંધ લખતે બેઠો તો ભલિયો કે ભાઈ ની કસે હું નહીં પાદ્યો એટલે ઓલો કે હું મારા ભાઈ પાદાને બોલાવો એક હાથી હતો અને કીડી હતી એટલે કીડીએ હાથીને પૂછ્યું કે હાથીભાઈ હાથીભાઈ મારે નદીના ઓલા કાંઠે જવું છે હવે નદી બે કાંઠે નદી પાણી જાય છે તો ઓલા કાંઠા સુધી મને મૂકી જશો હાથી કે હાલ ને તાર મૂકી જવું કીડી ટીચુક ટીચુક થઈને હરક થઈને માથે હાથીમાં ચડીને બરોબર નદી વચ્ચો વચ પોક્યા એટલે કીડીએ હાથીને પૂછ્યું એટલે હાથીડા કે હે વજન બજન લાગ્યો તો કેજે તો ઉતરી જવું પેલા ડાયા ઘડીક બેસવું હોય તાવ આવી જાય હારું પારા દાંત કાઢી એટલે મારે તો ટાઈમ થઈ ગયો છે કામ હે ઘરી તમે બેહો ને હું જઉં આવું હો હમણાં કહેતા ને બધા વીરી જાય ના ના તમે સાનો જાજી હજુ ના ગામ ની આબરૂ જાહે એલા શું રખલા બગાહા ખા ખા કરે ને તો આયો તનનો ચા પીને આવ્યો કે નહીં આવ્યો શું યાર ભલા માણા આવા માણસ ચાહે લાયા હો તમે યાર ચમ આ મગજનું દહીં કરી નાખ્યું કશું મજા આવતી નહીં આવા જોક આવા ચાંથી હાસ્ય કલાકાર ઉપાડી લાયા હો ભલા માણા ફી કેટલી લીધી તને ખબર હે કેટલી 50,000 ફી આલી ગઈ અલા એ તારા કરમ ફૂટી ગયા આવા ચાહે ને ક્યાં હેડે રખલા મારે જાવું ઘરે હવે જાતી હા બે હોય ને અરે છોકરા હવે હેડ ઉજાકો નહીં કરો હેડ ઘરે એટલે પૂરા હા મજા આવી ગઈ ને મજા આવી એટલે એ ડાયા ભાઈ હાઉ આ તો મારો પેશાબ પડી ગયો પેન્ટ બદલાયો પેન્ટ હું આને માત્રતા હું જુઓ આ પેટ બગડી ગયો પૂરા તરફ જતી કરી ગયા ખબર પડશે બધા હું પણ કહેતા નહીં હવે ના જતી કરી હલો તો આપણે હવે લ્યા નહીં કલા કે નહીં બલા આ ચાલ ગયા બધા લ્યા મેં નોકર રહી ગયો લાઈ લાઈ મોટું થઈને મારે જાઉં હવે તો બધું બંધ થઈ ગયો ડાયરો બંધ થઈ ગયો ડાયરો બધો બંધ કરીને છો આ તો વેલા ઓહો 5 વાગી ગયા